વિવાદાસ્પદ ટિપ્પણી મામલે ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઈ છે। ચારણ ગઢવી સમાજ પર તેઓએ અશોભનીય ટિપ્પણી કરી હતી। આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર સામે ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। દાઠામાં તળાજાના ગઢવી સમાજના આગેવાનોએ પોલીસમાં અંગે ફરિયાદ નોંધી છે। અમદાવાદ સાયબર ક્રાઇમમાં પણ ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે ભાવનગરના એક કાર્યક્રમમાં આહિર સમાજના ગીગા ભમ્મર નામના વ્યક્તિએ માતાજી અને ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા ભારે રોષ ફેલાયો છે। ચારણ ગઢવી સમાજ ગામે ગામ આવેદન આપી પોલીસ ફરિયાદ પણ કરી રહ્યો છે। કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદ આપવામાં આવી છે। જે આ ભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરવિખેર કરવાના પ્રયત્નો કર્યા છે। જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું, ફરિયાદ દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની ગઢવી સમાજે નક્કી કરી છે। રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપવી છે।